નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને વિશ્વ પર નજરમાં આપ સૌનું સ્વાગત છે। સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો પહેલગામમાં આતંકી હુમલા બાદ મોદી સરકાર એક મોટું પગલું ભર્યું છે અને પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણયને કારણે પાકિસ્તાન પાણીના એક ટીપા માટે તડપશે અને બરબાદ થઈ જશે। ભારતનો આ નિર્ણય યુદ્ધ અને પરમાણુ બોમ્બના ઉપયોગથી પણ વધુ ખતરનાક છે। પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી છે। ભારતે કહ્યું છે કે તે હવે પાકિસ્તાન સાથેની સંધિને આગળ ધપાવશે નહીં। આ પહેલા પણ મોદી સરકારે સિંધુ જળ સંધિની સમીક્ષા કરવાની વાત કરી હતી, જેના કારણે પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં હતું। આવી સ્થિતિમાં ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનમાં વિનાશ થવાની ધારણા છે। સિંધુ જળ સંધિ દ્વારા પાકિસ્તાન ભારત પાસેથી મોટા પ્રમાણમાં પાણી મેળવે છે। પાકિસ્તાન વારંવાર ધમકી આપી રહ્યું છે કે સિંધુ જળ સંધિ તોડવી એ યુદ્ધની ઘોષણા હશે। શું છે સિંધુ જળ સંધિ? વર્ષ 1960માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અયુબ ખાને સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા। આ સંધિ હેઠળ ભારતને 3 પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજનું પાણી મળે છે, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ ચિનાબ, ઝેલમ અને સિંધુનું પાણી મળે છે। ભારત અને પાકિસ્તાન આ પાણીનો ઉપયોગ હાઇડ્રો પાવર અને સિંચાઈ જેવા ઘરેલું હેતુઓ માટે કરી શકે છે। કરાર મુજબ ભારત વિવિધ હેતુઓ માટે પશ્ચિમી નદીઓ પર 3.6 મિલિયન એકર ફૂટ પાણીનો સંગ્રહ પણ કરી શકે છે। 19 સપ્ટેમ્બર 1960 સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર। 6 નદીઓ પર જળ સંધિ। 80% પાણી મળે છે પાકિસ્તાનને, ભારતને મળે છે 20% પાણી। 3 પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજનું પાણી મળે છે ભારતને। 3 પશ્ચિમી નદીઓ ચિનાબ, ઝેલમ, સિંધુનું પાણી મળે છે પાકિસ્તાનને। કરારનો હેતુ। સિંધુ જળ સંધિનો હેતુ એ હતો કે બંને દેશો વચ્ચે પાણી અંગે કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ અને ખેતીમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ। ભારતે હંમેશા આ સંધિનું સન્માન કર્યું છે, છતાં પાકિસ્તાન પર સતત આતંકવાદને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ભારતે પાકિસ્તાન સાથે 3 યુદ્ધો લડ્યા છે, પરંતુ ભારતે ક્યારેય પાણી પુરવઠો બંધ કર્યો નથી। પરંતુ દરેક વખતે ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન જવાબદાર છે। પાકિસ્તાન શા માટે ચિંતિત? પાકિસ્તાનની 80% ખેતી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણી પર આધારિત છે। હવે ભારત દ્વારા આ નદીઓનું પાણી રોકવાને કારણે પાકિસ્તાનમાં પાણીનું સંકટ વધુ ઘેરું બનશે। પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડશે। આ ઉપરાંત પાકિસ્તાન ઘણા ડેમ અને હાઇડ્રો પ્રોજેક્ટ્સમાંથી વીજળી ઉત્પન્ન કરે છે। પાણીની અછતને કારણે વીજ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, જે આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને અસર કરશે। પાકિસ્તાને સંધિનું ઉલ્લંઘન કર્યું। પાકિસ્તાને પહેલા સ્વતંત્ર નિષ્ણાતની માંગ કરી અને પછી પરત ખેંચી લીધી। તેના બદલે હેગ સ્થિત વૈશ્વિક વિવાદ નિવારણ સંસ્થા કાયમી મધ્યસ્થી અદાલતમાંથી નિર્ણય લેવાની માંગ કરી।
ભારતે પીસીએના અધિકાર ક્ષેત્રને માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. ભારતની દલીલ છે કે પાકિસ્તાને મતભેદોના ઉકેલ માટે સંધિમાં નિર્ધારિત પદ્ધતિઓનું ઉલ્લંઘન કર્યું છે. તે પૃષ્ઠભૂમિ સામે ભારતે હવે કહ્યું છે કે વધતી વસ્તી અને આબોહવા તણાવને ધ્યાનમાં રાખીને કરાર પર પુનર્વિચાર કરવાની જરૂર છે. તો પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ભારતે અટારી ખાતેની ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ તાત્કાલિક બંધ કરી છે, જે પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અટારી ભૂમિ બંદર લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ તરીકે સેવા આપે છે, જે વિવિધ પ્રકારના માલનું સંચાલન કરે છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી વાઘા સરહદ બંધ કરી દેવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને 48 કલાકની અંદર ભારત છોડી દેવાના આદેશ આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત હવે પાકિસ્તાનમાં માલની નિકાસ બંધ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2024માં ભારતની પાકિસ્તાનમાં નિકાસ $1.21 બિલિયન 5 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. ભારતથી પાકિસ્તાનમાં ઘણી પ્રકારની ખાદ્ય ચીજોની નિકાસ, રોજિંદા જીવનમાં ઉપયોગી ફળો અને શાકભાજીની નિકાસ, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ, ચણા, બાસમતી ચોખાની નિકાસ. પાકિસ્તાન ભારતમાંથી કેરી, કેળા જેવા ઘણા મોસમી ફળો કરે છે આયાત. આસામ અને દાર્જિલિંગમાંથી સુગંધિત ચાના પાન પણ મોકલાય છે પાકિસ્તાનમાં. ભારત પાકિસ્તાનને મોકલે છે મરચા, હળદર, જીરું જેવા વિવિધ પ્રકારના મસાલા. ભારતથી પાકિસ્તાનમાં નિકાસ થતી અન્ય ચીજોમાં કાર્બનિક રસાયણો, દવાઓ, ખાંડ અને કન્ફેક્શનરીનો સમાવેશ. સિમેન્ટ, સિંધવ, મીઠું, મુલતાની માટી, કપાસ, ચામડું, કેટલાક તબીબી ઉપકરણો, પેશાવરી ચપ્પલ અને લાહોરી કુર્તા. અમૃતસરથી માત્ર 28 કિલોમીટર દૂર સ્થિત અટારી ભારતનું પ્રથમ જમીન બંદર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર ફક્ત અટારી વાઘા સરહદ દ્વારા જ થાય છે. તેથી 120 એકરમાં ફેલાયેલો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક સાથે સીધો જોડાયેલો આ ચેકપોઇન્ટ વેપારમાં, ખાસ કરીને અફઘાનિસ્તાનથી થતી આયાતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તો સિંધુ જળ સંધિ અટકાવવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનીઓ નારાજ છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારત તરફથી કરવામાં આવેલી આ જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં નાગરિક અને લશ્કરી નેતૃત્વ બંને ગભરાટની સ્થિતિમાં છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર
જળસંધિ પર પ્રતિબંધથી ગુસ્સે. સિંધુ નદીમાં પાણી નહીં વહે તો લોહી વહેશે. પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપી. ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાનનો વિનાશ નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે આ કરાર હેઠળ જ તેને નદીઓનું પાણી મળે છે. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને અસરકારક રીતે બંધ નહીં કરે ત્યાં સુધી તે પાકિસ્તાન સાથે 1960ની જળ સંધિનો બોજ વહન કરવાનું ચાલુ રાખશે નહીં. ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિત આ નિર્ણયથી નારાજ છે. બાસિતે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાના ભારતના નિર્ણય અંગે એક વિડિયો જાહેર કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ કહ્યું કે ભારત સિંધુ જળ સંધિને એક પક્ષીય રીતે સમાપ્ત કરી શકે નહીં. આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. બાસિતે તો એમ પણ કહ્યું કે ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીથી કોઈ ફરક પડતો નથી. પોતાના લોકોને ખુશ રાખવા માટે ભારત સરકારે પાકિસ્તાનનો પાણી પુરવઠો બંધ કરવાનો પ્રતિકાત્મક નિર્ણય લીધો છે. તમે તેને રોકી શકતા નથી. આ પછી બાસિતે સિંધુ નદીના પાણી અંગે ભારતને ધમકી આપી અને પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી તેને ડરાવવાનો પ્રયાસ કર્યો. બાસિતે કહ્યું, જો પાકિસ્તાનને પાણી મળતું બંધ થઈ જાય અને આવનારા વર્ષોમાં ભારત કંઈક એવો વિકસાવશે જેનાથી પાણીનો પ્રવાહ ઓછો થાય તો સમજવું કે તે એક મોટી વાત છે. જો આ નદીમાં પાણી નહીં વહે તો લોહી વહેશે. બાસિતે સિંધુના પાણી માટેની લડાઈને પાકિસ્તાનના અસ્તિત્વ માટેની લડાઈ ગણાવી. તેમણે કહ્યું કે યાદ રાખો કે આ 1971નું પાકિસ્તાન નથી જ્યાં તમે કાવતરું કરીને નુકસાન પહોંચાડી શકો છો. આ 1998 પછીનું પાકિસ્તાન છે. તેઓ 1998માં પાકિસ્તાનના પરમાણુ બોમ્બ પરીક્ષણનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે આ પાકિસ્તાનને અલ્લાહે ઘણું આપ્યું છે અને આપણે પણ ઘણું કરી શકીએ છીએ. જો તમે આગળ વધો અને એકવાર જુઓ તો તમને ખ્યાલ આવશે કે પાકિસ્તાન શું કરી શકે છે. બાસિતે કહ્યું કે ભારત પાકિસ્તાનને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તો ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાકિસ્તાનનું વધુ એક ઉશ્કેરણીજનક પગલું સામે આવ્યું છે. 24 થી 25 એપ્રિલની વચ્ચે પાકિસ્તાન મિસાઇલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતીય કાર્યવાહીથી ડરી ગયું છે. પાકિસ્તાને ભારત તરફથી બદલો લેવાનો ડર છે. આતંકવાદી હુમલા બાદ તરત જ પાકિસ્તાને તેની વાયુસેનાને એલર્ટ પણ કરી દીધી હતી. પાકિસ્તાન વાયુસેનાના વિમાનોની અસામાન્ય પ્રવૃત્તિ મળી આવી હતી, જેમાં કથિત રીતે ભારતીય સરહદની નજીક ઉડતા AWACS વિમાનનો સમાવેશ થતો હતો. આ દરમિયાન પાકિસ્તાને વધુ એક ઉશ્કેરણીજનક પગલું ભર્યું છે. પાકિસ્તાન હવે એક નવી મિસાઇલનું
પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ મિસાઇલની રેન્જ 480 કિલોમીટર હોવાનું કહેવાય છે. પાકિસ્તાને મિસાઇલનું પરીક્ષણ એવા સમયે કરવાનો નિર્ણય લીધો છે જ્યારે પહેલગામ હુમલાને લઈને બંને દેશો વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાન 24 થી 25 એપ્રિલની વચ્ચે પોતાનું મિસાઇલ પરીક્ષણ કરી શકે છે. પાકિસ્તાને અરબી સમુદ્રમાં નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે અને જીવંત ગોળીબારની ચેતવણી પણ આપી છે. ખલાસીઓને પણ આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. તે દરમિયાન સેટેલાઇટ છબીઓએ અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ INS વિક્રાંતની હાજરી દર્શાવી છે. ભારતીય નૌકાદળનું મિગ 29 ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ એરક્રાફ્ટ કેરિયર કારવાર કિનારા નજીક અરબી સમુદ્રના ક્ષેત્રમાં કાર્યરત જોવા મળે છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન અરબી સમુદ્રના તે જ વિસ્તારમાં મિસાઇલનું પરીક્ષણ કરે તેવી શક્યતા છે જ્યાં ભારતીય વિમાનવાહક જહાજ વિક્રાંત હાલમાં તૈનાત છે. પાકિસ્તાનનું મિસાઇલ પરીક્ષણ તેના લશ્કરી નેતૃત્વની ગભરાટ અને હતાશા દર્શાવે છે. પાકિસ્તાન તેના લોકોને સંકેત આપી રહ્યું છે કે તે જમીન, સમુદ્ર કે હવામાંથી કોઈ પણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. પરંતુ વાસ્તવમાં પાકિસ્તાની લશ્કરી અને નાગરિક નેતૃત્વ ભારતની કાર્યવાહીથી ડરી ગયું છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં સર્જાયેલા આતંકી હુમલા બાદ ગુરુવારે અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ કાશ્મીર ન જવાની સલાહ આપી છે. અમેરિકાના નાગરિકોને પહલગામ સહિત કાશ્મીર ખીણથી દૂર રહેવા તેમજ સ્થાનિક મીડિયા પર નજર રાખવાની સલાહ આપી છે. ભારતમાં અમેરિકી દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોની સત્તાવાર વેબસાઇટ પર જાહેર એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકી હુમલો અને હિંસક નાગરિક અશાંતિ સંભવ છે. આ ક્ષેત્રમાં નાની મોટી હિંસા થતી રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે LOC પર આ પ્રકારની હિંસા થવી સામાન્ય છે. આ હિંસા કાશ્મીર ખીણના પર્યટન સ્થળો શ્રીનગર, ગુલમર્ગ અને પહલગામમાં થાય છે. ભારત સરકાર LOCની સાથે અમુક ક્ષેત્રોમાં વિદેશી પર્યટકોને જવાની મંજૂરી આપતી નથી. એડવાઇઝરીમાં વધુમાં જણાવ્યું હતું કે ભારતના કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ આતંકી હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. હુમલાના કારણે ભારતના ઘણા શહેરો હાઈ એલર્ટ પર છે. આને ધ્યાનમાં રાખીને અમેરિકન નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવા માટે સલાહ આપવામાં આવે છે. અમેરિકાના સરકારી કર્મચારીઓ પર પણ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
ભારતમાં હવાઈ હુમલાનું કાવતરું ઘડનાર પાકિસ્તાની એર માર્શલને સજા મળી છે. પાકિસ્તાની વાયુસેનામાં વરિષ્ઠ અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યા બાદ ભૂતપૂર્વ એર માર્શલ જવાદ સઈદની ગત વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન ખાનની સરકાર દરમિયાન તેમને વાયુસેનાના વડા બનાવવાના હતા. પાકિસ્તાનની સેનાએ પોતાના જ એર ચીફ માર્શલનું રિટાયરમેન્ટ પહેલા કોર્ટ માર્શલ કર્યું છે. એર માર્શલ જવાદ સઈદને ગત વર્ષ પાકિસ્તાની એરફોર્સમાં સિનિયર અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યા બાદ ભૂતપૂર્વ એર માર્શલ જવાદ સઈદની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તાજા રિપોર્ટ મુજબ તેનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યું છે. તેમને સેનામાં વિદ્રોહ સહિત અનેક આરોપમાં દોષી ગણવામાં આવ્યા છે. તેમને પાકિસ્તાન વાયુસેનાના મેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાન વાયુસેનાએ આ અંગે ઇસ્લામાબાદ હાઈકોર્ટને જાણ કરી છે. તેમની ધરપકડ બાદ તેમને એર માર્શલના પદ પરથી પણ દૂર કરવામાં આવ્યા હતા. આ તે જ જવાદ સઈદ છે જેણે ભારતના બાલાકોટ હુમલા પછી બદલો લેવા માટે હવાઈ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. કોર્ટ માર્શલ શું છે? માર્શલ કોર્ટ જ્યારે સૈન્યમાં કોઈ સૈનિક અથવા અધિકારી નિયમોનો ભંગ કરે છે તો તેને તેના ગુના અનુસાર સજા કરવામાં આવે છે. તેને માર્શલ કોર્ટ કહેવામાં આવે છે. એર માર્શલ જવાદ સઈદની જાન્યુઆરી 2024માં ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમયથી તેની ધરપકડને ગુપ્ત રાખવામાં આવી હતી. ત્યારબાદ તેની પત્નીએ તેમની રિકવરી માટે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. તે સમયે ઇસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ખાદિમ હુસૈન સુમરોએ અરજી ફગાવી દીધી હતી અને અરજદાર પર 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો હતો, કારણ કે એરફોર્સના અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે સઈદને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા છે અને તેમને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ બાદ સઈદનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા કરવામાં આવેલી પારિવારિક સ્વાસ્થ્ય સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેની પત્નીની તબીબી સારવાર ફરી શરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાન વાયુસેનાના અધિકારીઓએ ઇસ્લામાબાદ હાઈકોર્ટને જાણ કરી છે કે સઈદને જેલના બદલે ઓફિસર્સ મેસમાં રાખવામાં આવ્યું છે, જ્યાં સેનાના અધિકારી કાનૂન અનુસાર સજા મળ્યા બાદ પોતાની સજા કાપે છે. અરજદારના વકીલ રિટાયર્ડ કર્નલ ઇનામ ઉર રહીમે દલીલ કરી હતી કે સઈદને પાકિસ્તાન વાયુસેના દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી રહ્યું છે અને તેથી ઇસ્લામાબાદ હાઈકોર્ટ એક બંધારણીય અદાલત હોવાને કારણે તેની ગેરકાયદેસર અટકાયત રદ કરે. તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ વિશ્વ પર નજરમાં હાલ બસ આટલું જ. હવે મને રજા આપશો. નમસ્કાર.